તો ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને તેનું ઉદ્ગમ સ્થાન હોય તો તે છે સાઉથ ભારતનું કેરળા અને કેરળમાં જ્યાં અનુમાન લગાવવામાં આવ્યું હતું અને પૂર્વ અનુમાન કરતાં પણ વહેલું 8 દિવસ વહેલું ચોમાસું બેસી ચૂક્યું છે। આપને આ કેટલીક વિગતો આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે। કેરળમાં થઈ ચૂકી છે ચોમાસાની એન્ટ્રી, જ્યાં ચોમાસાને લઈને અલગ અલગ બાબતો સામે આવી રહી હતી, પણ અંતે જે સામે આવ્યું છે તે પ્રમાણે હવે આ ચોમાસું કેરળમાં બેસી ચૂક્યું છે અને દિવસ લગભગ 8 દિવસ અને 8 દિવસ પહેલા ચોમાસું આવી ચૂક્યું છે ભારતમાં। કેરળ, ગોવા અને તમિલનાડુમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, એટલે હવે ચોમાસાની રાહ બસ થોડાક જ દિવસોની પૂરતી છે ગુજરાતવાસીઓ માટે। અને મહારાષ્ટ્રમાં પણ હવે ચોમાસાની એન્ટ્રી જુઓ કઈ રીતે આ ચોમાસું જે બનતું હોય છે અરબ સાગરમાં અને ત્યાર પછી તે આગળ વધે છે દક્ષિણ ભારતના રાજ્યમાં, જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। એક ઉપરથી સાયક્લોન અને બીજી તરફ ચોમાસું, અને હવે તે કેરળમાં આવી ગયું છે। આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે। આમ તો જૂન મહિનાની શરૂઆતમાં થતું હોય છે ચોમાસાની એન્ટ્રી, પણ તે પહેલા થઈ ચૂકી છે। તો આ ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે ભારતમાં અને ગુજરાતમાં લગભગ એવું મનાઈ રહ્યું છે કે 15 તારીખ પહેલા આ વખતે ચોમાસું બેસી જશે, પણ જે આગાહી હવામાન વિભાગે આપી હતી તેના કરતાં પણ વહેલું ચોમાસું બેસી ચૂક્યું છે। આપને કેટલીક વિગતો સ્ક્રીન પર બતાવી રહ્યા છે। ચોમાસું આવી ચૂક્યું છે ત્યારે ક્યાં તેની શરૂઆત થાય છે તો આપને ભારતનો નકશો બતાવીએ, જેથી ખૂબ જ ઇઝીલી આપને ખ્યાલ આવે, સરળ રીતે સમજી શકાય। કેરળમાં જ્યાં શરૂઆતમાં જે ચોમાસું બેસતું હોય છે ને આજે ચોમાસાની એન્ટ્રી થઈ, સૌથી પહેલાં તેનું ઉદ્ગમ બિંદુ હોય તો તે છે કેરળ સ્ટેટ, કેરળ રાજ્ય, અને ત્યાર પછી આ ચોમાસું ધીરે ધીરે આગળ વધે છે અને ત્યારબાદ જે અડીને આવેલા અન્ય જે રાજ્યો છે તેમાં કેરળને અડીને આવેલું છે તામિલનાડુ, અને તામિલનાડુમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે એવું આપણે માની જ લેવાય। અને સાથે ત્યારબાદ કેરળ અને ઉપર ગોવા, ત્યાર પછી મહારાષ્ટ્ર, અને મહારાષ્ટ્ર પછી છે આપણું ગુજરાત। અહીંયા ચોમાસું આવતા હજી પણ 10 દિવસનો સમય લાગી શકે છે અને આ 10 દિવસના અંતરાલમાં ઘણી એવી એક્ટિવિટી પણ જોવા મળતી હોય છે। ક્યાંક વાવાઝોડું આવે કે પછી વાદળો બંધાય, વાદળો ઘેરાય અને ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ થતો હોય છે। આ બધો પ્રભાવ હોય છે જ્યારે ભારતમાં એની શરૂઆત થાય છે, પણ હજી સત્તાવાર રાહ જોવાની રહેશે ગુજરાતવાસીઓને કે ક્યારે ચોમાસું બેસે છે। પણ આ જે આપણે ભારતનો નકશો અમે આપને બતાવ્યો એ ચિત્ર આખું સ્પષ્ટ કરે છે કે કેરળમાં ચોમાસું આવ્યું છે ને ત્યારબાદ ધીરે ધીરે તે ભારતમાં, એટલે કે જે દક્ષિણ ભારતના જે અન્ય જે રાજ્યો છે ત્યાર પછી તે ઉપરની સાઈડ આવે છે ઉત્તર ગુજરાતમાં, અને ત્યારબાદ ગુજરાતને તે ટચ કરે છે।